સામાન્ય રીતે તમે દેશ સેવામાં 18 વર્ષથી વધુના યુવાનોને જોયા હશે, પરંતુ શું તમે 10 વર્ષનો બાળક દેશ સેવા માટે સમર્પિત હોય તેવું સાંભળ્યું છે? જી હા, તમે સાચું જ સાંભળી રહ્યા છો. દેશની સરહદે 10 વર્ષનો આ દીકરો પણ દેશભક્તિમાં લીન છે. ઓપરેશન સિંદૂરમાં દુશ્મન દેશને જડબાતોડ જવાબ આપનાર વીર જવાનોએ એક સિંદૂરનો બદલો લીધો છે. આ દરમિયાન દેશની સરહદે એક બાળક યોદ્ધો કોઈ પણ જાતના ડર વગર સૈનિકોને પડખે ઊભો હતો, જેને હાલમાં ઓપરેશન સિંદૂરનો સૌથી નાનો યોદ્ધો જાહેર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ભારતીય સેના દ્વારા આ બાળકનું સન્માન પણ કરવામાં આવ્યું છે. નમસ્કાર, હું છું કૃપાલસિંહ જાડેજા અને ઓપરેશન સિંદૂરના આ 10 વર્ષના યોદ્ધા વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. ओ देश मेरे तेरी शान पे सदके, कोई धन है क्या तेरी धूल से बढ़के, तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा, તું બાગ હે મેરા મેં તેરા પરિંદા. 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામમાં નાપાક કાયરો દ્વારા કરવામાં આવેલા હુમલામાં 26 નિર્દોષ નાગરિકોનો જીવ ગયો હતો. ત્યારબાદ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ નાપાક કાયરોના નાપાક ઈરાદાઓને નેસ્તા નાબૂદ કરી દીધા હતા. ત્યારે ઓપરેશન સિંદૂર દરમિયાન જ્યારે ભારતીય સેના દ્વારા નાપાકને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો હતો, એ જ સમયે મા ભૌમની રક્ષા માટે એક 10 વર્ષનો સૌથી નાનો સૈનિક એવું તે પરાક્રમ બતાવી રહ્યો હતો, જેની હાલ ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. ભારતીય સેના દ્વારા આ 10 વર્ષના સૈનિકનું સન્માન કરવામાં આવ્યું છે અને તેને ઓપરેશન સિંદૂરનો સૌથી નાનો યોદ્ધો પણ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જો વિસ્તારથી વાત કરીએ તો ભારત પાકિસ્તાનની સરહદ નજીક આવેલા પંજાબના ફિરોઝપુર જિલ્લાના તારાવાલી ગામના ધૂળવાળા અને ગરમ ખેતરોમાં સેંકડો ગ્રામજનોએ ઓપરેશન સિંદૂરને પોતાની નજરે નિહાળ્યું હતું, જે તાજેતરના વર્ષોની સૌથી મોટી સૈન્ય કાર્યવાહી પણ કહેવાય છે. સૈનિકોએ ગામના ખુલ્લા મેદાનોમાં પડાવ નાખ્યો હતો. મા ભૌમની રક્ષા ખાતર દેશના જાબાઝ જવાનો પાકિસ્તાનના નાપાક ઈરાદાઓને જીવના જોખમે જવાબ આપી રહ્યા હતા. અને આવા તંગદિલી ભર્યા વાતાવરણ વચ્ચે એક છોકરો ઊભો હતો, જેની ઉંમર હતી માત્ર 10 વર્ષ. તેના શરીર પર કોઈ વર્ધી ન હતી કે ન હતું હાથોમાં કોઈ હથિયાર, પણ એ બાળકના હૃદયમાં હિંમત અપાર હતી. ચારે બાજુ સૈનિકોની કડક તકેદારી, સતત શસ્ત્રોનો અવાજ અને અનિશ્ચિતતાનું વાતાવરણ હતું. પરંતુ આ વાતાવરણમાં શ્રવણસિંહ નામનો એક નાનો બાળક દરરોજ પોતાના નાના હાથોમાં દૂધ, લસ્સી, ઠંડુ પાણી અને બરફ લઈને સૈનિકોની વચ્ચે પહોંચી જતો હતો. શ્રવણસિંહ એ ખેડૂત સોનાસિંહનો પુત્ર છે. શ્રવણ દરરોજ ગરમીમાં દોડીને સૈનિકો સુધી પહોંચતો, જાણે એ બાળકની હાજરી સીમા પર તૈનાત દેશના રક્ષકોને કહેતી હતી કે તેઓ એકલા નથી. શ્રવણસિંહ કહે છે કે હું ત્યારે બિલકુલ ગભરાયો નહોતો અને હું પણ મોટો થઈને સૈનિક જ બનવા માંગુ છું. શ્રવણસિંહ આત્મવિશ્વાસ સાથે કહે છે કે તેના માટે સૈનિકો માત્ર રક્ષક જ નહોતા, પરંતુ તેઓ તેના આદર્શ પણ હતા. તારાવલી ગામનો શ્રવણસિંહ કે જે ન તો સૈનિક હતો કે ન તો પ્રશિક્ષિત, પરંતુ તેનું સમર્પણ અને જુસ્સો આજે સમગ્ર ગામ, દેશ અને ભારતીય સેના માટે પણ પ્રેરણારૂપ બની ગયો છે. આ 10 વર્ષના શ્રવણસિંહને હાલમાં ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂરનો સૌથી નાનો યોદ્ધા નાગરિક જાહેર કરવામાં આવ્યો છે અને તેનું સન્માન પણ કરવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર હેઠળ સૈનિકોએ ગામમાં પડાવ નાખ્યો ત્યારે સમગ્ર વિસ્તારમાં તણાવ અને ગરમીથી જાણે વિસ્તાર સળગી રહ્યો હતો. મને ખોરાક અને આઈસ્ક્રીમ મળ્યો, હું ખૂબ ખુશ છું. સેનાની 7મી ઇન્ફન્ટ્રી ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ રણજીતસિંહ મનરાલે પોતે જાહેરમાં આ બાળકનું હાલમાં સન્માન કર્યું છે. શ્રવણને ઇનામ, સ્પેશિયલ ફૂડ અને તેનો ફેવરિટ આઈસ્ક્રીમ પણ આપવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈ શ્રવણના પિતાએ પણ કહ્યું હતું કે અમારા ખેતરોમાં ભારતીય સેના તૈનાત હતી. ચારે બાજુ જ્યારે આવો માહોલ હતો ત્યારે શ્રવણે પહેલા દિવસથી જ સૈનિકોને મદદ કરવાનું શરૂ કર્યું હતું. અમે તેને મદદ કરતા રોક્યો નહોતો, પણ તેને પ્રોત્સાહિત પણ કર્યો હતો. દેશભક્તિ વય પર આધારિત નથી. આ નાના બાળકની નિસ્વાર્થ સેવાએ માત્ર સેનાને જ પ્રેરણા આપી નથી, પરંતુ સમગ્ર ગામ અને દેશને શીખવ્યું છે દેશભક્તિ વય પર આધારિત નથી. આ નાના બાળકની નિસ્વાર્થ સેવાએ માત્ર સેનાને જ પ્રેરણા આપી નથી, પરંતુ સમગ્ર ગામ અને દેશને શીખવ્યું છે કે દેશભક્તિ એ ઉંમર પર નિર્ભર નથી. દેશનું ઉજ્જવળ ભવિષ્ય શ્રવણસિંહ જેવા બાળકોના હાથોમાં છે. જ્યારે પણ ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરવામાં આવશે ત્યારે મા ભૌમની રક્ષા કરતા જાબાઝ જવાનોના પરાક્રમ સાથે આ નાના બાળકની સેવા, હિંમત અને સમર્પણની વાત પણ અચૂક કહેવામાં આવશે.
શ્રવણસિંહ એ દેશનું ભવિષ્ય છે અને આ દેશનું ગૌરવ પણ છે, જે અનેક બાળકો માટે પ્રેરણા છે. તો અત્યારે બસ આટલું જ. ફરી કંઈક આવી જ વાતો સાથે મળતા રહીશું વાત ગુજરાતી પર.